હલો. ગાંડો ડોવો સ્ટુપિડ ઇડિયટ. કોણ પણ? તું બીજું કોણ? કેમ? મેં શું કર્યું? તે શું કર્યું? તે શું નહીં કર્યું એ પૂછ મને. ઓકે, તો મેં શું ના કર્યું એ બોલ. તું આજે આપણી ફેવરિટ પ્લેસ પર આવવાનો હતો અને તું આજે નહીં આવ્યો. તને ખબર છે ને મને તારી કેટલી જરૂર છે અત્યારે. કેમ આવું કરે છે યાર તું? જો પહેલાં તો શાંત થઈ જા, પાણી પી લે અને પછી બોલ. મારે નથી પીવું કાંઈ. તું અત્યારે જાઓ, અહીંયા જલ્દી આવ. આઈ વોન્ટ યુ એની હાઉ. આઈ વોન્ટ યુ એની હાઉ. બસ. જો ચિંતા ના કર, આવતીકાલે આવું જ છું, બસ પાક્કું. આવું તો તું કેટલી વાર બોલે છે, પણ આવ્યો? તું નહીં આવતો યાર. વેઇટ કર મારો, કાલે આપણે મળીએ છીએ ત્યાં જ, પાક્કું, બસ આઈ પ્રોમિસ. હા ઠીક છે. હા તું પ્રોમિસ કરે છે, હવે માની લઉં છું. પણ નેક્સ્ટ ટાઈમ નહીં હા આવું પાછું. ગુડ ગર્લ. ચાલ બાય. ઓકે ફાઇન, બાય. ઓહો, અહીં તો ડાયરી અને પેન સાથે વિચારો ચાલી રહ્યા છે, એ પણ ઓફિસ બ્રેકમાં. શું વાત છે? ફાઇનલી આફ્ટર અ લોંગ ટાઈમ. સાચું કહું, તને જોયા પછી એવું સુકૂન મળે છે ને, તું વાત જ જવા દે. એ બાય ધ વે, લીવથી કમબેક કર્યા પછી આમ મસ્ત ડાયરી લખવાનું સ્ટાર્ટ કરી દીધું. અરે ના ના, આ છે ને હમણાં આટલા બધા દિવસની મુસાફરી કરીને એટલે એનો હિસાબ છે, બીજું કાંઈ નથી. મને પણ બતાવ, હું પણ જોઉં કેટલા વાપર્યા. ના, છોકરાઓની ડાયરી ના વચાય. કેમ? એવું તો આમાં શું લખ્યું હોય કે ના વચાય? બસ એ ના વચાય. તું એ છોડ ને, તું તારી વાત કર. મારી શું વાત કરું? ક્લાયન્ટ માનતો નથી અને હવે હું એને કંઈ ચેન્જીસ કરી આપવાની છું નહીં. અરે એમ નહીં, ક્લાયન્ટની વાત નહીં. તું પેલા ભાઈને મળવા જવાની હતી, પેલા આર્કિટેક્ટ ભાઈ. ખબર છે તે મને એના માટે કોલ કરીને બોલાવેલો. શું નામ હતું પેલા આર્કિટેક્ટ ભાઈનું? પૂર્વિશ. હા એ જ, ઉર્વિશ. પૂર્વિશ, ઉર્વિશ નહીં, પી. એમ રાખો. હા. અચ્છા, તો શું થયું એને મળીને? હા મળી જ ને, મંડેના જ મળી એને. પૂર્વિશ રાઈટ? યસ, આઈ એમ પૂર્વિશ અને તમે મહેશ્વરી રાઈટ? એકચ્યુઅલી કોલ મી માહી. મહેશ્વરી ઘરેથી પાડેલું નામ છે અને બધા મને માહી કહીને જ બોલાવે છે. અને તમારો ફોટો જોતા જ તમે મને મળવા લાયક લાગ્યા. અને જો વધુ વાતો કરવાથી પણ ના ગમ્યું તો? તો કોઈ ફોર્સ ના હોય. જે નથી ગમતું એનું સોલ્યુશન ના હોય, પણ હા, કેમ નથી ગમતું એનું સોલ્યુશન કદાચ મળી શકે. અમુક વખત અમુક પ્રકારની ના ક્યારેય હામાં નથી બદલાતી. બાય ધ વે, તમને મારી બોડી પરથી એવું લાગશે નહીં, પણ આઈ એમ અ બિગ ફૂડી. મને છે ને આમ નવું નવું ખાવું બહુ જ ભાવે. સેમ પિંચ. ઓકે. સો
આવું બધું થયું. બરાબર. તો તને કેવો લાગ્યો? ગમ્યો પૂર્વિશ? આઈ ડોન્ટ નો યાર. આમ મને કંઈ સમજાતું નથી. એનું બિહેવિયર લાઈક એણે મારી ફેમિલી રિલેટેડ એક પણ ક્વેશ્ચન નહીં કર્યા જે એને કરવા જોઈતા હતા. બસ આમ આડાવડી વાતો કરી અને અમે ત્યાંથી નીકળી ગયા. જો માહી, ઘણી વખત લાઈફમાં એવું બને ને કે આપણે કોઈને ફર્સ્ટ ટાઈમ મળીએ ને તો એ ફર્સ્ટ ટાઈમમાં જ આપણને ગમી જાય, અને અમુક વખત આપણે કોઈને ફર્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણને આમ ફીલ જ ના આવે. આવું થાય ને ત્યારે કોઈ પણ ડિસિઝન લેવા કરતાં મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે હજી તારે એને એક વખત મળવું જોઈએ. તને શું લાગે છે? ઇટ્સ લાઈક ટાઈમ મીન્સ નથિંગ યાર. ઘણી વખત તમને 2 મહિના પહેલાં મળેલું વ્યક્તિ એટલું બધું ગમવા લાગે છે ને, જે 2 વર્ષથી સાથે રહેલું વ્યક્તિ એટલું બધું નથી ગમતું હોતું. પણ તે એની સાથે વધારે વાત ના કરી? મેરેજનો સવાલ છે યાર. મારે એને છે ને ઘણું બધું કહેવું હતું, પણ મને કમ્ફર્ટેબલ ફીલ જ ન થયું સાચે. આમ એવું થયું જ નહીં કે હું એને કંઈક વાત શેર કરું. ખબર નહીં, પણ હું આ બધી વાતને લઈને આમ બહુ કન્ફ્યુઝ છું સિરિયસલી. તું એક કામ કર, હજી એક વખત છે ને એમને નેક્સ્ટ વીક કોઈ ડિફરન્ટ પ્લેસ પર મળ. આજે જ એમને આ વાત કર, એમને કહે કે મારે તમને કોઈ બીજી પ્લેસ પર મળવું છે, અને મળ્યા પછી જ હું તમને કહી શકીશ કે આપણે મેરેજ કરવા જોઈએ કે નહીં. ઓકે સારું, પણ તને શું લાગે છે એવું કોઈને પૂછાય આમ સેકન્ડ ટાઈમ મળવા માટેનું? પૂછાય તો ખરા ને, કેમ ના પૂછાય? અને એણે મને મેરેજ માટે હા બોલી દીધી તો વિરાટ એન અનુષ્કા વિરુષ્કા કહેવાય. એવી જ રીતે માહી એન પૂર્વિશ માહિશ. જય માહિષ્મતી. બસ પણ હવે હજી મેં એને હા નથી પાડી કે આવા બધા હેશટેગ બનાવવાના ચાલુ કરી દીધા છે. હું એને જ્યારે હા પાડું ને ત્યારે આવું બધું બનાવજે. મેં તને ખાલી પૂછ્યું છે. બ્રેક પૂરો થઈ ગયો છે, હવે નીકળીએ. હા, તમે અમને સાંભળ્યા એ માટે આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ભલે હો, બાય. ઓય ઓ હીરો, આ તારી ડાયરી તો લેતો જા. આટલો મોટો અવાજ છે તોય નહીં સંભળાતું. હવે આ ડાયરી જોતી હશે તો મને પાર્ટી તો આપવી જ પડશે. કોઈ એવું હોય છે જેના વગર તમને ના ગમે. કોઈ એવું હોય છે જે કાંઈ મદદ ના કરે તો પણ તમને સાંભળે ત્યારે બહુ જ ગમે. અહીંયા માહી માટે એ કોઈ એટલે કવિશ. કવિશની ડાયરી તો એના હાથમાં આવી ગઈ, પણ એ ડાયરીનો ઉપયોગ એ કેવી રીતે કરે છે એ સવાલ છે. પણ નેક્સ્ટ એપિસોડમાં એ પૂર્વેશને ફરીવાર મળવાની છે. એમાં શું થાય છે એ જોવા માટે સમય પ્રમાણે આવી જજો.